GMERS કોલેજોની મેડિકલ કોલેજોની ફીસમાં ધરખમ વધારો કરવામાં આવ્યો હતો. ખરેખર તો સરકારના પૈસે જે મેડિકલ કોલેજોને સહાય મળી હોય એમણે તો નજીવી કિંમતે વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં ભણાવવા જોઈએ કે જેથી ડોક્ટર ઓછી ફી લઈને ભણ્યો હોય તો સમાજ સેવા વધારે સારી રીતે કરી શકે. મને આનંદ છે કે જાગૃત માતા પિતાઓએ આંદોલનની વાત કરી. કોંગ્રેસ પક્ષે સતત આ મુદ્દાને એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ઉઠાવ્યો. અમારા NSUI અને યુવક કોંગ્રેસના મિત્રોને અભિનંદન આપું છું કે રોડ ઉપર ઉતરીને એમણે આંદોલન કર્યું અને આજે સરકારે નિર્ણય કરવો પડ્યો છે કે મેડિકલ કોલેજો જે GMERSમાં ધરખમ વધારો કર્યો હતો એમાં અમે ઘટાડો કરીએ છીએ. પરંતુ મારે સરકારને કહેવું છે કે નેકી ઓર વો ભી પૂછ પૂછ કે અરે ભાઈ ઘટાડવો તો પછી ઘટાડવાની જરૂર નહીં. આમ પણ ફી તમે જો કમ્પેરિઝન કરો બીજા રાજ્યોમાં તો બીજા રાજ્યો કરતા ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં ફીમાં ઘણો વધારો છે. પરંતુ એમ છતાં આજે જે રાજ્ય સરકારે ખૂબ મોટી વધારેલી ફીમાંથી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે એનું હું સ્વાગત કરું છું. જે વિદ્યાર્થીઓના માતા પિતાઓ લડત આપી રહ્યા હતા એને અભિનંદન આપું છું. મારા યુવક કોંગ્રેસ અને NSUIના જાબાજ યુવા સાથીઓએ રોડ પર ઉતરીને આંદોલન કર્યું. પોલીસ સાથે પણ સંઘર્ષ થયો તો થયો, પરંતુ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. એ યુવાનોને પણ અભિનંદન આપું છું. અને અમારા પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનોએ સતત આ લડાઈ ઉઠાવી. પ્રેસ અને મીડિયાના મિત્રોએ પણ આ એક ન્યાયની લડતમાં સહાય આપી. એ સૌને ખૂબ અભિનંદન આપું છું. જનહિતના પ્રશ્નો માટે આવો સાથે મળીને લડતા રહીએ. સરકાર અહંકારી ન હોઈ શકે. સરકારે જનતાનો અવાજ સાંભળવો જ પડે અને ન સાંભળે તો એ અવાજ સાંભળવા મજબૂર બને. એ લોકતંત્રની તાકાત પણ દેખાડવી પડે. ફરી વખત જે ફી ઘટાડો થયો છે એને આવકારું છું, પરંતુ હું હજી કહીશ કે સરકાર અમારા દિવસો પણ યાદ કરે. કોંગ્રેસની પણ સરકારો હતી, હું પણ આરોગ્ય મંત્રી હતો. કેટલા રૂપિયામાં ડોક્ટર થતા હતા? છેલ્લે 94-95માં કોંગ્રેસની સરકારે સરકારી મેડિકલ કોલેજો ભાવનગર અને રાજકોટ બનાવી. એ પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ ભાજપના શાસનમાં નથી થઈ. તો આ દિશામાં પણ સરકાર વિચારે એવી આ તકે વિનંતી કરીશ.